ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ઉકેલાયો ભેદ। એસઓજી પોલીસે મહાસાગર ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી પાડ્યા। તપાસમાં ઘટસ્ફોટ થયો કે જૂનાગઢથી અમદાવાદ જતી બસના ડ્રાઈવરે રાજકુમાર જાટને અડફેટમાં લીધો હતો, જેમાં તેનું મોત નીપજ્યું। આ ઘટનાની જાણ માત્ર ડ્રાઈવર અને ક્લીનરને જ હતી। આવી કોઈ ઘટના બની હોવાની જાણ મહાસાગર ટ્રાવેલ્સના માલિકને નહોતી કરાઈ। ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે 150થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા। મહાસાગર ટ્રાવેલ્સના ડ્રાઈવર રમેશ મેર અને ક્લીનર ઇબ્રાહીમની પોલીસે ધરપકડ કરી। હાલ તો પોલીસ અકસ્માત સર્જનાર બસને ડિટેન કરી બસના સંચાલકો અને મુસાફરોના પણ નિવેદન લેવાશે। ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ઉકેલાયો ભેદ। એસઓજી પોલીસે મહાસાગર ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી પાડ્યા। તપાસમાં ઘટસ્ફોટ થયો કે જૂનાગઢથી અમદાવાદ જતી બસના ડ્રાઈવરે રાજકુમાર જાટને અડફેટમાં લીધો હતો, જેમાં તેનું મોત નીપજ્યું।